હકીકત છે। વડોદરામાં પૈસાની લેતી-દેતીમાં કંપનીના કર્મચારીના થયેલ અપહરણમાં છાણી પોલીસે ગણતરીના કલાકોમાં વડોદરા તથા પંચમહાલ જિલ્લામાંથી અપહરણકર્તાઓને પકડી પાડી કર્મચારીને છોડાવ્યો હોવાની માહિતી સામે આવી છે। વડોદરા શહેરના છાણી વિસ્તારમાં જીએસએફસીના મુખ્ય ગેટ સામે આવેલ ટેકનો એલઈડી કંપનીના મુખ્ય ગેટ પાસેથી કંપનીના કર્મચારીનું 5 અપહરણ કરતા રિક્ષામાં અપહરણ કરીને નાસી છૂટ્યા હતા, જે અંગે છાણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા છાણી પોલીસે ગણતરીના કલાકોમાં જ 5 અપહરણકર્તાઓને પકડી પાડી કર્મચારીને અપહરણકર્તાઓને ચુંગલમાંથી છોડાવ્યો હતો। આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ જીએસએફસી કંપનીના મુખ્ય ગેટની સામે ટેકનો એલઈડી કંપનીના મુખ્ય ગેટ આગળ 3 અજાણ્યા ઈસમો એક રિક્ષામાં ધસી આવ્યા અને કંપનીના કર્મચારી રોહિત કુમાર હરીશચંદ્રસિંહ ચાવડાને અમે તેની પાસે ₹2 લાખ માંગીએ છીએ તેમ કહી રિક્ષામાં બેસાડી અપહરણ કરી નાસી છૂટ્યા હતા। આ અંગેની જાણ છાણી પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને તપાસ હાથ ધરી હતી। પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા આસપાસમાં લાગેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા અપહરણકર્તાઓની રિક્ષાનો નંબર મળી આવ્યો, જે આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ બાતમીના આધારે પોલીસની ટીમ પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે પહોંચી હતી અને અપહરણકર્તાઓની રિક્ષાને આંતરીને રિક્ષા ચેક કરતા ભોગ બનનાર રોહિત ચાવડા મળી આવતા પોલીસે અરવિંદભાઈ ગુલાબભાઈ પગી, જીતેન્દ્રભાઈ મગનભાઈ પગી, સંજયભાઈ અમરાભાઈ રાવળ, વહીદભાઈ અભયસિંહભાઈ રાઠોડ અને જીતેન્દ્રભાઈ જાલમભાઈ પટેલની છાણી પોલીસે અટકાયત કરી તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી છે। તો બીજી તરફ પોલીસને મદદ કરનાર જાગૃત નાગરિકને પોલીસે સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા અને તેમની સારી કામગીરીને બિરદાવી હતી। સર, મેં આ એલઈડી કંપની સુપરવાઇઝર છું। મારા અંડર એક રોહિત ચાવડા કરીને છોકરો છે, નાઇટ ડેમાં નોકરી કરવા આવે છે। એ છોકરા પાસે કોઈ અજાણ્યા માણસો ₹2 લાખ માંગી એવું કીધું હતું, તો એ છોકરો મારી પાસે ₹2000 ઉપાડ લેવા આવ્યો હતો। તો મેં નીચે ગયો હતો અને એ લોકો ત્યાં ઊભા હતા। તો છોકરો જેવો આવ્યો રિક્ષામાં પકડીને બેહાડી દીધો। મને ડાઉટફુલ લાગ્યો તો મેં કોલ કર્યો પોલીસને કે મને થોડીક શંકાઈ જાય છે, જે હોય તો તપાસ કરી લેજો। કેટલા લોકો રિક્ષામાં આવેલા અને કેવી ઘટના, શું ઘટના? 3 જણ હતા રિક્ષામાં આવેલા અને મેં પોલીસની રિક્ષાનો નંબર આપ્યો। પોલીસની કામગીરી આપ શું કહેશો? પોલીસની કામગીરી તમે ધન્યવાદ માનું પોલીસનું કે આ ગણતરીના કલાકોમાં માણસને પકડી લાવ્યો સહી સલામત। મેં પોલીસને જાણ કરી, એના બદલે મને પોલીસ સન્માન પત્રક અપાવે એના માટે આભાર વ્યક્ત કરું છું। શું નામ? સંદીપ પરમાર। સાહેબ, 3 દિવસ પહેલા એક અપહરણની ઘટના બની હતી અને પોલીસે ગણતરીના કલાકોની અંદર આરોપીને ઝડપી પાડ્યો, શું હતું સમગ્ર મામલો? એક દિવસ અગાઉની આ ઘટના છે સાંજની। છાણી જકાતનાકા પાસે આ ટેકનો એલઈડી કંપની છે, જેની અંદર કામ કરતા એક રોહિત ચાવડા નામના ઈસમનું અપહરણ થયેલું। એ રિક્ષાની અંદર અજાણ્યા માણસો 3 જણા બેસાડી અને લઈ ગયા, કેમ કે અહીંના સુપરવાઇઝર કર્મચારીને એવા સંદીપભાઈ પરમારે તાત્કાલિક પોલીસને જાણ કરી કે અહીંયાથી અમારા કર્મચારીને રિક્ષાની અંદર બેસાડીને 3 જણા લઈ ગયા છે। તાત્કાલિક છાણી પોલીસ અહીંયા સ્થળ ઉપર પહોંચેલી અને અહીંયા લોકલ કંપનીના મદદથી અમે રિક્ષાનો નંબર મળેલો, તેમજ અહીંયા સીસીટીવી પણ લગાડેલા। રિક્ષાના નંબરની સાથે સાથે આખી ઘટના કેમેરામાં કેદ થયેલી હતી અને આરોપીના પણ વિઝ્યુઅલ્સ અમને મળેલા, જેના આધારે અમે જુદી જુદી ટીમો બનાવી અને એ આધારે અમે મૂળ સુધી આરોપી સુધી પહોંચ્યા હતા। ભોગ બનનારને પૈસાની લેતી દેતી અનુસંધાને એનું અપહરણ થયેલું અને આ આરોપીમાં મુખ્ય આરોપી અરવિંદ પગી છે, જે શહેરા તાલુકાનું મહેસાલ ગામનો વતની છે અને અપહરણ કરતા રોહિત ચાવડાને આ આરોપીએ પ્રથમ રિક્ષામાં બેસાડી અને ત્યાં રિક્ષા છોડી અને ફરી પાછી એમની પ્રાઇવેટ કારમાં બેસાડી એમના અરવિંદ પગી પોતાના મૂળ વતન મહેસાલ શહેરા તાલુકા મુકામે લઈ ગયા હતા। આ ગુનામાં કુલ 5 આરોપી સંડોવાયેલા હતા। લોકલ શહેરા પોલીસની અમે મદદ લીધેલી અને શહેરા પોલીસની મદદના માધ્યમથી અમે મૂળ સુધી પહોંચી અને 5 આરોપીઓ, આ રિક્ષા અને આ પ્રાઇવેટ કાર તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને સૌથી અગત્યની વાત, ભોગ બનનારને અમે 2 કલાકની અંદર છોડાવેલો। તો આ સમગ્ર ઘટના અપહરણની પોલીસ રજિસ્ટરે નોંધાયેલી છે, આરોપીઓની ધરપકડ થયેલી છે અને આ કંપનીના કર્મચારીને ખાસ કરીને સંદીપભાઈ પરમાર કે જેમણે
પોલીસને ખૂબ સારી મદદ કરી છે. અમે પણ એમનો આભાર માનવા આજે કંપનીમાં આવેલા છીએ અને આપણા માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે લોકો પોલીસ સાથે રહી આવી એક કડી સ્વરૂપે નાની માહિતી પણ આપે, જેથી કરીને મોટી ઘટના નિવારી શકાય. જે અપહરણ કરતા છે એ લોકોનો કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે? હાલ સુધી વડોદરાની અંદર એમની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ નથી. મૂળ પંચમહાલના વતની છે અને અમે આ માહિતી માગી છે, થોડા સમયમાં આવી જશે. થેન્ક યુ સર.